لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ منته القائلون ولا يحصي نعماءه العادون ولا يودي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نات موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم وقاتلهم وحاسب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه الزكاة وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد أما بعد. السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. عزيزات شب جمعيرات أنا تناسات ساتميز الحج نيرات بنت فيجي من درما أقرأ 5 من إمام محمد الباقر عليه السلام. اللهم صل على محمد وآل محمد. إشهادة نفل أقرأ مناب يسي تقريبا شروع الأمور أقرأ إمام الوقت कि जब बदे करता थी बदारे गमगीन से नजत न शहादत ऊपर इमना बारगामा अपने तस्लियत अने पुरसो पेश करिए ईमानी साथ के खुदा इमना ज़हूर मा ताजिल फरमावे अने अपने बदे ने इमना सिपाही मा शुमार फरमावे सल्लल्लाहु मोहम्मद व आले मोहम्मद. اللهم صل على محمد وآل محمد. इंशाल्लाह आज આપણે મહેનત અને કોશિશ કરશું કે આપણે આપણા 5 મહિનાની જિંદગી ઉપરથી આપણે કંઈક એવું દર્શાવીએ કે એમાંથી આપણા જિંદગીની અંદરમાં આપણને ફાયદો મળે. જ્યારે આપણે જોઈ તો આપણા બધા ઇમામ લગભગ આપણે જોશું કે સમારા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આપણે આપણા ઇમામના જિંદગીની અંદરમાં જોઈ અને ખાસ કરીને આપણે લગભગ બધા ઇમામોને ખાસ કરીને આપણા ચોથા ઇમામથી લઈને જ્યારે આપણે આ લોકોનું નામ લઈએ જેમ તો અલી ઇબ્ન હુસૈન યા મુહમ્મદ ઇબ્ન અલી તો શાયદ આપણને ખબર ના પડીએ યા જાણકારી એમ નથી કે જાણકારી નથી પણ આપણી આદત નથી કે આપણે ઇમામોને આ લોકોના નામથી આપણે ઓળખીએ.
આપણે નાનપણથી જ્યારે આપણને મદ્રેસામાં શીખવવામાં આવ્યું હોય ત્યારે તમે જોજો કે પહેલા ઇમામ અલી, પછી ઇમામ હસન, ઇમામ હુસૈન, પછી ઇમામ સજ્જાદ, ઇમામ ઝૈનુલ આબિદીન, પછી ઇમામ બાકર, ઇમામ સજ્જાદ. આપણને એવી રીતના મદ્રેસામાં શીખવવામાં આવ્યું હોય તો ઝહેનમાં આ વસ્તુ ઉતરી જતી હોય યા ઝહેનમાં આ વસ્તુ પછી હોય છે. તો જ્યારે આપણે ઇમામની ઓળખાણ આપણે પાડતા હોય છે તો ઘણી વખત આપણને નામથી જરાય તો ખબર ના પડે કે આપણે કઈ યા કયા ઇમામનું આપણે ઉલ્લેખ કરી રહ્યા છે, કયા ઇમામનું નામ આપણે લઈ રહ્યા છે. અને આજ ઇમામ જેની આપણે શહાદતને મનાવવાને ભેગા થયા છે એમનું નામ આપણે લઈએ મોહમ્મદ ઇબ્ન અલી તો શાયદ ઘણા સવાલ કરે, મારા બચ્ચાઓ સાહેબ સવાલ કરે કે શેખ તમે લકબ આપો તો અમને ખબર પડે તમે કેની વાત કરી રહ્યા છે. કહેવાનો મતલબ એ કે નાનપણથી કારણ કે આપણી આદત આવી થઈ ગઈ છે તો આપણે લકબથી ઇમામોને ઓળખતા હોય છે. ખરાબ વસ્તુ નથી, હું નથી કીધું ખરાબ વસ્તુ છે, પણ તમારા ઝહેનમાં એક વસ્તુ હું રાખવાને ચાહું છું એટલે હું આ પોઝિશન રાખું છું. તો આપણે જોઈએ છે કે આ ઇમામ જેની શહાદતને આપણે મનાવવાને ભેગા થયા છે, હું મોહમ્મદ ઇબ્ન અલી બોલું તો કોઈના ઝહેનમાં ના આવે કે હું 5 ઇમામની વાત કરું છું, પણ હું કહું ઇમામ અલ-બાકિર અલૈહિ સલામ તમે શરૂઆત પણ મુકાઈલા ને તમારા ઝહેનમાં આવી પણ ગયું કે કઈ ઇમામની હું વાત કરી રહ્યો છું. આ એક આપણી આદત થઈ ગઈ છે. પણ આ વસ્તુ આપણે જ્યારે લકબથી ઓળખે છે ઇમામને ખરાબ વસ્તુ નથી, ઓ કોન્ટ્રાસ્ટ સારી વસ્તુ છે. કારણ કે નામ ખબર પડવું તો એક વાત છે પણ લકબને ઓળખવું બીજી વાત છે. હવે નામ અને લકબમાં શું ફેર હોય? શાયદ મારા બુઝુર્ગો તો જાણતા હશે, તમારા માટે રાતાઈ બનશે, પણ મારા નાના બાળકો શાયદ આ સવાલ ઝહેનમાં આવ્યું હોય આ લોકો પાસે નામ તો છે ઇમામો પાસે, પણ કેમ લકબ છે, કેમ લકબ આપવામાં આવે છે, કેમ લકબથી ઓળખવામાં આવે છે લોકોને? તો લકબને જો આપણે ફ્રેન્ચી જબાનમાં સૌ સિમ્પlement définition આપે તો આપણે કહેશું un titre. પણ આ titre કેમ મળે? આ titre ઇન્સાનને કેમ મળે? એ ચિત્ર ત્યારે ઇન્સાનને મળે. હવે તમે જોજો કે આની અંદરમાં એક વસ્તુ આપણા ઝહેનમાં લે, હું પારંતેજ રાખતો જાઉં કે આ લકબો કે જે આપણા ઇમામો પાસે છે એ ખુદાએ આપેલા છે લોકોને. પણ તમે જોજો કે આ લકબ ભલે ખુદાએ આપ્યા છે પણ આ લોકોના કામ એવા હતા કે માણસો આ લકબ આ લોકોની અંદરમાં દેખતા હતા. એટલે ચિત્રનું મતલબ એ થાય છે કે ઇન્સાન એક વસ્તુ કરે, એક કામ કરે, એક એવી વસ્તુ પોતે અંજામ આપતો હોય અને એની આદત હોય તો એને કહેવામાં આવશે કે પોતે આવું છે. સિમ્પલ એક્ઝામ્પલ લો, આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એમના જમાનામાં એમને સાદિકથી ઓળખવામાં આવતું હતું. પછી ભલે આપણે સાદિક તો આપણા છઠ્ઠા ઇમામને ચિત્ર આપે છે ને આપણા છઠ્ઠા ઇમામને પણ લકબ છે, પણ રસૂલનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એમના જમાનામાં એમને સાદિકથી ઓળખવામાં આવતું હતું. શા માટે? કારણ કે એમના કિરદાર એવા હતા, એમના અમલ એવા હતા કે ના મુસલમાનો આ લોકોની અમાનતને મૂકી દેતા હતા, પણ કાફીરો લોકો પણ આ લોકોના ઉપર ભરોસો નતો જેટલો રસૂલ ઉપર ભરોસો હતો. કારણ કે કામ એવા હતા રસૂલના કે એમને સાદિકથી ઓળખવામાં આવતું હતું. ઇમામ હુસૈનનું આપણે એક્ઝામ્પલ લઈએ, આપણે તો શહીદથી એમને ઓળખવામાં આવે છે, એક લકબ છે અને કારણ કે એમને શહીદ કરવામાં આવ્યું છે અને નાનપણથી આ લોકોને ખબર હતી અને રસૂલ આ વસ્તુ બધાના ઝહેનમાં રાખી ગયા હતા કે આ એક એવી શખ્સિયત છે કે જેને શહીદ કરવામાં આવશે. આજે આપણે 5 ઇમામની શહાદતને મનાવાને ભેગા થયા છે, એમને આપણે બાકિરથી ઓળખે છે. બાકિરનો મતલબ શું થાય છે? જરાક હું વિચાર કર્યો કે હું 5 ઇમામને ઇમામ મુહમ્મદ અલ-બાકિરથી ઓળખું છું, આ એમનું લકબનું મતલબ શું થાય છે, એમનું ડેફિનિશનનું સિગ્નિફિકેશન શું છે? જો તમને યાદ હોય તો અમુક વર્ષો મોર, કારણ કે હું જ્યારે મારા નોટ જોતો હતો તો મને દેખાવામાં આવ્યું કે આપણે આના ઉપર ચર્ચા કરી લીધા છે કે આ બાકિરનો મતલબ શું છે, કયા શબ્દ છે, એવું છે આપણે ઊંડાણમાં એના બારામાં ચર્ચા કર્યા હતા.
મને પાછું એની અંદરમાં આવવું નથી, ફક્ત જલ્દીથી હું અહીંયા પસાર થઈ જાઉં. બાકીનો મતલબ એ થાય છે કે જે માણસ એકદમનો મહેનત કરીને કામ કરતો હોય, celui qui travaille કામની અંદરમાં પોતે એકદમની મહેનત કરતો હોય કે એમાંથી એને કાંઈક એને મળે, un dur labeur, એટલું પોતે એની અંદરમાં કામ કરે કે પોતે એની અંદરમાં જાન પણ કુરબાન કરી નાખે. આનો બાકીનો મતલબ આ થાય છે. હવે આપણે ઈસ્તવારની અંદરમાં જોવા જઈએ કે આપણા પાંચમામાં અમને કેમાં લખબ મળ્યું હતું, તો ટૂંકમાં તારીખ લખવા વાળા લખે છે કે ઇમામની આદત હતી કે પોતે બાગમાં એવી રીતના કામ કરતા હતા કે પોતે તન મન અને ધન દઈને પોતે કામ કરતા હતા. એમ નથી કે પોતે ઇમામ હતા તો પોતે કઈ કામ નહોતા કરતા, ના, આ લોકોને દેખાડતા હતા ભલે ઇમામનો મર્તબો છે પણ કામની અંદરમાં પોતે પહેલા નંબરમાં હતા. આ એક તારીખ લખવા વાળા એક અંગ લખે છે કે શું કારણથી એમને આ બાકીનો લખબ મળવામાં આવ્યું. પણ જેના ઉપર બધે મુત્તફિક છે કે જેના ઉપર એકદમ ના બધાય એના તરફ જાય છે ને બધે આને કબૂલ કરે છે કે ઇમામનું લખબ બાકિરુલ ઉલૂમ હતું, એટલે બાકિરથી એમને ઓળખવામાં આવે છે. બાકિરુલ ઉલૂમ એમનો મતલબ એ થાય છે, સૌ સાદા શબ્દની અંદરમાં આપણે ફ્રેન્ચી જબાનમાં કહીએ celui qui fait ressortir le ilm. હવે તમે જોજો આ બે વસ્તુ રલીએ થાય છે કે તમે જ્યારે મહેનત સાથે કામ કરો તો એમાં તમને કઈ ફળ મળે. બાકિરુલ ઉલૂમનો મતલબ એ થાય છે કે જે માણસ એટલું ખોદે ઇલ્મની અંદરમાંથી કે એમાંથી ઇલ્મ પોતે કાઢે. આપણા પાંચ ઇમામના એવા કિરદાર હતા કે જ્યારે ઇલ્મ બારામાં હતું ત્યારે પોતે એટલો ઊંડાણની અંદરમાં કરતા હતા અને એના પાસે આટલું ઇલ્મ હતું, આટલું ઇલ્મ પોતે આ ખજાનો કાઢતા હતા કે એમને આ લકબ બાકિરુલ ઉલૂમનું આપવામાં આવ્યું હતું. પણ મારું મૌઝૂ આના ઉપર નથી. મને આજે તમારા ખિદમતમાં ત્રણ આપણા પાંચ ઇમામના લકબ રાખવા છે અને આ ત્રણ લકબને જે શ્વાઝીર કર્યા છે કારણ કે જ્યારે આપણે ઈસ્તવારની અંદરમાં જોવા જાય તો આપણા પાંચ ઇમામ પાસે મિનિમમ 7 લકબ તારીખ લખવા વાળા લખે છે. પણ મને આ બધા ઊંડાણમાં નથી જવું. આ 7 ચિત્રની અંદરમાં મને તમારા ખિદમતમાં ફક્ત ત્રણ વસ્તુ પેશ કરવી છે. શું કારણથી, શા માટે આ ત્રણ, શા માટે ઓલા બીજા નહીં, ઇન્શાલ્લાહ કોન્ક્લુઝનમાં આપણે આવશું શા માટે મેં આ ત્રણ લકબનો ઉપયોગ આજે તમારા ખિદમતમાં કરવાને હું ચાહું છું. સલ્લા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામને ઓળખવામાં આવતું હતું અને તમે શાયદ અજબ થશો કોઈ દિવસ સાંભળ્યા નહીં હોય, આપણા પાંચ ઇમામને સાબિરથી ઓળખવામાં આવતું. સાબિરથી ઓળખવામાં આવતું, જેની અંદરમાં સબ્ર એકદમ હતું. ઇમામના કિરદાર એવા હતા કે એમના જિંદગીની અંદરમાં જ્યારે એવા મોકાઓ આવતા હતા, એવા ઇવેન્ટો આવતા હતા ત્યારે ઇમામ આટલું સબ્ર કરતા હતા કે આ લોકો અજબ થઈ જતા હતા. અને એક વાક્યો તો સૌ આપણે જો ઊંડાણમાં જોવા જાય ઇન્શાલ્લાહ ઘરમાં આપણે જરાક બયાન કરશું. કરબલાનો વાક્યો છે. આપણા પાંચ ઇમામ ત્યાં પણ હાજર હતા. એમની ઉંમર 5 વર્ષની હતી લગભગ એ જમાનામાં જ્યારે પોતે કરબલાના મેદાનમાં હતા. આપણા ત્રીજા ઇમામ એમના જદ સાથે. એટલે એ વખતથી લઈને એ સુવર્ણ્ય સાથે ઇમામ મોટા થયા છે કે એમના જદને એવી રીતના શહીદ કરવામાં આવ્યું છે કે જેવી રીતના જાનવરને કતલ કરવામાં આવે. તમે વિચાર કરો કે એક માણસની અંદરમાં જ્યારે આ વસ્તુ હોય અને આ સુવર્ણ્ય સાથે પોતે મોટા થાય ત્યારે કેટલો સબ્રનો ઉપયોગ એમ કરવો. અને બીજા વાક્ય પણ આપણે આપણા ઇમામના જિંદગીમાંથી મળે છે આ જ વસ્તુમાં કે જ્યારે પોતે બાગમાં કામ કરતા, જે તમે ઇબ્તિદામાં બયાન કર્યું હોય, જ્યારે બાગમાં પોતે કામ કરતા હતા ત્યારે બહુ જાજા ઇમામના ચારા પાડતા હતા કે તમે તો દુનિયા પછવાડે દોરી રહ્યા છો, તમે ઇમામ છો અને દુનિયા પછવાડે આટલું કામ કરો છો. કારણ કે ઇમામ જ્યારે કામ કરતા હતા તો પોતે નહોતા જોતા,
મારા જેવા હોય જ્યારે તડકો મારા ઉપર પડે તો મને પોઝ ખપે કે તડકો જરા ઓમ જાય આમ જાય, હું પાણી પી લઉં, ઇસ્તરાહત કરી લઉં, પછી પાછું કામ શરૂ કરીશ. ઈમામના તડકો હોય કે ના હોય, કામ કરવાની વાત હતી બીજા લોકો માફક તો પોતે કામ કરતા હતા. અમુક લોકો ઇમામના ચારા પાડતા હતા કે ઇમામ મૌલા તમે આવા તડકા નીચે આટલું કામ કરી રહ્યા છો, તમને આટલી દુનિયાની મોહબ્બત છે, તો ઇમામ કરે તો શું કરે જ્યારે આ લોકો આવું બોલતા હતા. ઇમામ આવા ઉપર સબ્ર કરતા હતા. અને તમે જો કે આ સબ્રનો આમોતાજ યા આ સબ્રનો ઇન્તેહા શું છે. કુરાન મજીદની અંદરમાં સૂરે ફુરકાન chapitre 25 verset 75. Bismillahir Rahmanir Rahim. Ulaika yujzawna al-ghurfata bima sabaru wa yulquna fiha tahiyatan wa salama. અહીંયા ખુદા સાબિર લોકો યા જે સબ્ર કરે છે આ લોકોની સિફાતને બયાન કરે છે અને કહે છે ceux-là auront pour récompense un lieu élevé du paradis à cause de leur endurance et ils seront accueillis avec le salut et la paix. કે જે લોકો આ લોકોના જિંદગીની અંદરમાં સબ્ર સાથે કામ લેતા હોય છે આ લોકો માટે એક ખાસ જગ્યા ખુદાએ જન્નતમાં રાખ્યો છે. અને ફક્ત એટલું નહીં, જ્યારે જન્નતમાં દાખલ થશે ને ત્યારે ફક્ત આમ જ દાખલ નહીં થાય, આ લોકો આવશે ઇસ્તકબાલ કરવા માટે કે અહલન વસલ્લમ જન્નતમાં આવ્યા છો. ઇસ્તકબાલ કરવામાં આવશે આ લોકોનું કે જે સબ ઉપયોગ કરે છે. મને વધારે ઊંડાણમાં જવું નથી, મારી પાસે એટલો ટાઈમ નથી, પણ જો તમને યાદ હોય તો આ સબ્ર બારામાં આપણે બહુ ઘણી મજાની સ્ટોરી છે, બહુ જાજી વસ્તુ તમારા ખિદમતમાં સબ્ર બારામાં આપણે ચર્ચા કરીએ છીએ. આ એક સિફતને તમારા ઝહેનમાં રાખજો. બીજો લકબ બીજી સિફત જે ઇમામની હતી અને એના લીધે એમને ચિત્ર આપવામાં આવ્યું હતું એ હતું શાકિર. શાકિરનો મતલબ શું થાય છે? celui qui remercie, જે શુક્રગુજાર હોય. આપણે શુક્રબારામાં તો આટલી મજાની સાંભળતા હોય, આટલું આપણે આ શુક્રબારામાં સાંભળતા હોય છે, પણ મારા માટે શુક્રગુજાર બનવું એટલે શું? Pour moi, qu'est-ce que ça signifie remercier? આપણે ખુદા લઈએ. મારા માટે ખુદાને શુક્ર કરવું ફક્ત આટલું છે કે હું તસબીહનો યા શુક્ર કાઢું, શુક્રલિલ્લાહ શુક્રલિલ્લાહ શુક્રલિલ્લાહ, યા સજદામાં ખુદાનો શુક્ર કરું. આદત છે, આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે તમારી નમાઝ ખતમ થઈ જાય તો તમે સજદે શુક્ર કરો. કારણ કે મારા આ નાના જવાનો અજબ થતા હોય છે અને ઘણી વખત સવાલ પણ આવ્યા હોય છે કે શેખ આ બુઝુર્ગો લોકો ઘણી વખત જ્યારે નમાઝ ખતમ થાય તો સજદા શા માટે કરે છે? લોકો શા માટે લોકો સજદા કરે છે? આ તો નમાઝમાં કઈ શીખાડવામાં નથી આવ્યું કે છેલ્લે સજદા કરો. ના, આનો મતલબ છે ખુદાનો શુક્ર કરો. પણ est-ce que ફક્ત તસબીહ કાઢવું અને સબને સજદામાં લઈ જવું, હું મારા શબ્દને પેઝે કરું છું, તમે એને ઊંધું ના લેજો. est-ce que ફક્ત તસબીહ કાઢવું અને શુક્રનો સજદો કરવું કાફી છે ખુદાનો શુક્રગુજાર કરવું? est-ce que c'est suffisant de juste effectuer un tasbih, d'accomplir un sajda pour remercier Allah subhanahu wa ta'ala? કરવાનું છે, એમાં કઈ શક નથી, પણ હું ફક્ત ત્યાં જ ઉભો રહી જાઉં છું. અને તમે જોજો કે બધી વસ્તુઓ, હવે હું આ ખુદાનું એક્ઝામ્પલ, આપણે દુનિયાનું એક્ઝામ્પલ લઈએ. એક માણસનો તમને શુક્રગુજાર બનવું હોય, એક માણસ તમને એક વસ્તુ આપે, એક કિંમતી વસ્તુ આપે. કારણ કે જો હું વિચાર કરું કે ખુદાએ મને શું આપ્યું છે તો સવાલ મને ઈ ના કરવું જોઈએ કે ખુદાએ મને શું આપ્યું છે, સવાલ ઈ કરવું જોઈએ ખુદાએ મને શું નથી આપ્યું, શું નથી મને આપ્યું.
હમણાં જ થોડાક દિવસ મોર મારી તબિયત જરાક બગડી ગઈ હતી. મારું ગળું એટલું પકડાઈ ગયું હતું કે હું ખાઈ નહોતો શકતો. હું બેઠો બેઠો વિચાર કરતો હતો કે એક ગળું દુખે છે એના લીધે હું ખાવાનું મારા શરીરની અંદરમાં નથી ગળાવી શકતો. તમે વિચાર કરો કે ઇન્સાનનું બદન ખુદાએ કેવી રીતના ખલક કર્યો છે કે તમારું એક ગળું પકડાઈ જાય ને તમે પાણી પણ ના ગળાવી શકો એની અંદર. કેવું બદન, કેવો શરીર ખુદાએ આપણને આપ્યું છે. પણ એસ્કે વિચાર કરવું કાફી છે? એક માણસ તમને એક કિંમતી વસ્તુ આપે, એક કિંમતી વસ્તુ તમને આપે અને તમે કહી દો મેર્સી કહી દો, યા તમે વિચાર કરો આ માણસ કેટલો સારો છે, તમને લાગે છે કે એ માણસને इसका satisfait? તમને કિંમતી વસ્તુ આપે અને તમે ફક્ત વિચાર કરો કે ખુદાએ મને આ માણસ કેટલો સારો માણસ છે. બનવું શું જોઈએ? બનવું એ જોઈએ કે માણસ મને જ્યારે આપે તો ભલે પોતે રોતુરમાં કંઈ ચાહતો નથી પણ કમ સે કમ એમનો શુક્ર ગુજાર તો બનવું જબાનથી પણ અમલમાં પણ દેખાડવું કે એ માણસ જો કાલે મારા પાસે આવે, મારા પાસે મદદ માંગે છે તો હું એને રસ્તો પકડાવી દઉં છું યા હું પણ રોતુરમાં એની મદદ કરું છું. ના ફક્ત જબાનમાં, અમલમાં દેખાડવાનું છે કે ખુદાનું શુક્ર કરું. મારા અમલમાં મને દેખાડવું જોઈએ. જ્યારે આપણા પાંચમા ઇમામનું નામ શાકિર છે, એમ નથી કે ઇમામ લંબા લંબા સજદા કરતા હતા. એમ નથી કે ઇમામ ફક્ત તસ્બીહ કાઢતા હતા પણ અમલની અંદરમાં દેખાડતા હતા કે ખુદાયા જે તું મને આપ્યો છે મને કોઈ નથી આપી શકતું. તો હું મારા જિંદગીની અંદરમાં કેટલું ખુદાને યાદ કરું છું કે કમ સે કમ મારા ઝહેનમાં આવે ખુદાએ મને શું નથી આપ્યું, qu'est-ce que je n'ai pas. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Qu'est-ce que je n'ai pas. એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ. શ્વાસ લેવો. C'est banal. C'est banal comme exemple. પણ તમે વિચાર કરો કે એક ઇન્સાન એમનો શ્વાસ અમુક મિનિટ માટે બંધ થઈ જાય તો શું થાય એના માટે? અને તમને ક્યારે યાદ આવશે? આજ ઠંડીનો મોસમ આવે ને જ્યારે બધાના નાક ભૂસે થઈ જાય, સુવાની પણ મહેનત પડે, નીંદર પણ ના આવે. શા માટે? કારણ કે શ્વાસ લેવું મહેનત પડે છે, હવા ગરાવું મહેનત પડે છે. તમે વિચાર કરો કે ઇન્સાનનું જે આ બદન છે, આ શરીર છે, ખુદા એવી રીતના ખલક કર્યો છે કે c'est au millimètre près, c'est créé précieusement. ફક્ત અમારા શરીર ઉપર હું વિચાર કરું ને તો જિંદગી ઓછી છે કે હું ખુદાનો શુક્ર કરું. ફક્ત આ શરીર પર હું વિચાર કરું. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. પણ હવે કુરાન તરફ છે. કુરાન શું કહે છે આના ઉપર? તમારા ખિદમતમાં હું 3 આયતને રાખવાની ચાહું છું. سورة الذاريات chapitre 51 verset 56. بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. Je n'ai créé les djinns et les hommes que pour qu'ils m'adorent. क्या को फकत मारी इबादत करे. इंसान ने जो इंसान ने जिंदगी में जो एक हदफ होए तो ई छे इबादत. पर शा માટે इबादत? سورة بقرة chapitre 2 verset 21. بسم الله الرحمن الرحيم. يا أيها الناس ô hommes اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون. Adorez votre Seigneur qui vous a créé, vous et ceux qui vous ont précédés. Ainsi atteindriez-vous à la piété. ખુદાનો તમે શુક્ર કરો કે જે તમને ખલક કર્યો છે અને જે તમારા મોર હતા આ લોકોને ખલક કર્યો છે. અને લઅલ્લકુમ તત્તકુન. ઇન્શાઅલ્લાહ તમે તકવા સુધી પહોંચશો. તમે જોજો ખુદા અહીંયા શું, હું ઇબ્તિદામાં શું કહું છું અને અહીંયા ખુદા શું કહે છે. ત્રીજી આયત સૂરે આલ ઇમરાન chapitre 3 verset
123. Bismillahirrahmanirrahim. وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ. Allah vous a donné la victoire à Badr, alors que vous étiez humiliés. તમારી કાંઈ કિંમત નહોતી. બદ્રનો વાક્યો બધાય જાણે છે. મને એના બારામાં ચર્ચા નથી કરો. બદ્ર બધાય જાણે છે કે બદ્રમાં મુસલમાનોને કેવી રીતના જીત મળે છે. કાંઈ નથી લોકોની કિંમત. ખુદાએ આ લોકોને બચાવ્યું. ફત્તકુ લઅલ્લકુમ તશકુરૂન. craignez Allah. તકવાની વાત હતી એમાં લઅલ્લકુમ તત્તકૂન. અહીંયા લઅલ્લકુમ તશકુરૂન. Craignez Allah donc afin que vous soyez reconnaissants. Ibadat કેના માટે? તકવા. તકવા કેના માટે? શુક્ર માટે. અને ખુદા જ્યારે તકવાની વાત કરે છે ત્યારે શું વાપર્યો ખુદાએ શબ્દ? એ ખુદા કે જે તમને ખલ્ક કર્યો છે. ખુદા આપણા માટે તો સૌ સાદી વસ્તુ છે, પણ ખુદા હજી આપણું આ શરીરનું એક્ઝામ્પલ લઈએ છે. એ ખુદા છે કે જે તમને ખલ્ક કર્યો છે, એટલે આપણી વાત થાય છે. ફક્ત તમે આના ઉપર વિચાર કરો ને, ખુદાએ મને શું આપ્યું છે, તો આ કાફી છે કે મારી અંદરમાં તકવા આવી જાય, અને આ કાફી છે તો હું ખુદાનો શુક્રગુજાર. તો શુક્રનો જો પહેલો મરહલો છે કે ઇન્સાન એમના બદન ઉપર વિચાર કરે કે ખુદાએ એમને શું નથી આપ્યું. સલમાન મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલું હતું સાબિર, બીજું હતું શાકિર, ત્રીજું હું જલ્દી પસાર થઈ જશું, બધા યાદ દેને તો મને હું મસાઈલ તરફ આવું છું. ત્રીજું હાદી. ક્યાં ઇમામનું લકબ છે હાદી? આપણા 10 ના ઇમામનું લકબ છે, અને આપણા 5 ઇમામના અલકાબોમાંથી એક લકબ છે અલ-હાદી. હાદીનો મતલબ શું થાય? ફ્રાંસી ઝબાનની અંદરમાં સૌ સાદામાં સાદું celui qui guide ou qui montre le chemin. એક માણસ તમને રસ્તો બતાવે, તમને એન્ડિકેટ કરે કે આ રસ્તો લેવાનો છે, એને હાદી કહેવાય. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Coran Majid Neta, Surah Sajda, chapitre 32, verset 24. Bismillahirrahmanirrahim. وجعلنا منهم أئمة يهدون بأمرنا لما صبروا وكانوا بآياتنا يوقنون. Et nous avons désigné parmi eux des dirigeants qui guidaient les gens. Imam Nibates kame imam ne mokaila છે કેના માટે? એ તમને હિદાયત કરે, તમને સીધો રસ્તો દેખાડે, યા તમારા માટે હાદી બને. Par notre ordre, aussi longtemps qu'ils enduraient. Sabરની વાત આવે છે, et croyez fermement en nos versets. અને અમારા આયત, અમારા verset ઉપર યકીન રાખે. તો અહીંયા ખુદા આપણને ચોકે ચોક કહે છે કે અમે હાદીને મોકલાવ્યા છે તમારા માટે. Surah As-Saf, chapitre 61, verset 12. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladhina amanu lima taquluna ma la taf'alun. Ô vous qui avez cru, pourquoi dites-vous ce que vous ne faites pas? Pourquoi dites-vous ce que vous ne faites pas? સૌ simple છે આયત કે તમે કેમ જે તમે નથી કરતા બીજાને કહો છો. હાદીનો મતલબ શું થાય? કે જે બીજાને સીધો રસ્તો દેખાડતો હોય. એક માણસ, હું જો નવો સવો અહીંયા સેમ્પિયર આવું, એક માણસ નવો સવો સેમ્પિયર આવે અને તમને પૂછે કે 86 માં જવાનો રસ્તો ક્યાં છે, જો તમને ના ખબર હોય તો તમે એને શું દેખાડશો? તમને ખબર હોય ત્યારે તમે નહીં કહો કે અહીંયાથી સીધો જા, રોકવામાં આમ ઉતરજે, પછી આમ જાજે. જો તમને ના ખબર હોય તો તમે કયો એને? લોજિકની વાત છે, તમે ના કયો એને. તમને નથી ખબર, જ્યારે તમને ખબર હોય ત્યારે તમે બતાવો. હાદીનો મતલબ એ થાય છે કે ઇન્સાન જ્યારે જાણે ત્યારે હિદાયત કરે,
જ્યારે પોતે કરે એમને ખબર હોય ત્યારે બીજાને બતાવે. ઇમામનો લકબ છે હાજી. ઇમામે એમના જિંદગીમાં કરતા હતા ત્યારે આ લોકોએ જોયું કે ઇમામ કરે છે ત્યારે અમને કહે છે. ત્યારે આ લકબ હાદીનો મૈલો. હું અહીંયા ઉભો રહીશ, વધારે ઊંડાણમાં નથી જતો. પેલું હતું સાબિર, પછી હતું શાકિર, પછી હતું હાજી. જો તમે આ ત્રણ લકબ ઉપર વિચાર કરો, આ ત્રણ લકબ ઉપર વિચાર કરો, ઇન્સાનના જિંદગીની અંદરમાં જો પોતે હરેક કામની અંદરમાં જો પોતે સબ્ર કરવા માંડે, હરેક કામની અંદરમાં સબ્ર કરવા માંડે કે ખુદે તારા માટે હું સબ્ર કરી લઉં છું. હરેક કામમાં અમલની અંદરમાં દેખાડે કે ખુદાએ જે તું મને આપ્યો છે એ લાજવાબ છે, કોઈ દિવસ તારો શુક્ર નહીં કરી શકે. અને જે માણસ શુક્રને અમલની અંદરમાં દેખાડે કે બીજાને હિદાયત કરી શકે તો એમની જિંદગી કામયાબ છે. તો જો આજે આ ત્રણ લકબ લેવાનું જો એક મારો મકસદ હતો તો એ છે કે એ ઇન્સાન તારી જિંદગી આ ત્રણ પોઈન્ટ અંદરમાં રેઝ્યુમે થઈ છે. જો આ ત્રણ પોઈન્ટ ઉપર તું વિચાર કર્યો તો આ દુનિયામાં પણ તું કામયાબ અને આખિરતમાં પણ. પણ અફસોસની વાત એ છે, મને ખબર છે મને છેલ્લે પણ રાખવું બહુ ગમે. સલવાના મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પણ અફસોસની વાત એ છે કે આપણા માહોલ અને સમાજની અંદરમાં જ્યારે આપણે બીજાને લકબ આપશો યા બીજા લોકો મને લકબ આપે ને તો કેસે ઓલો વાતુર્યો, ઓલો બોલ બોલ કરવા વાળો, નામથી નહીં બોલાવવામાં આવે, ઓલો બોલ બોલ કરવા વાળો. બે ત્રણ માણસ ભેગા થશે, હું આવીશ ઓલો બોલ બોલ કરવા વાળો આવે છે, આપણે અહીંયાથી રવાના થઈ જાય. ઓલો ખોટા બોલો. આપણને હસવું તો આવે છે, પણ વિચાર કરીએ આપણે કે ભલે બીજા લોકો મને આ લકબ આપે છે પણ આમને આમ તો નહીં આપતા હોય ને. માણસ જ્યારે બોલે ત્યારે આમને આમ ના. હવે અમુક તો હોય બોલવા વાળા તો બોલશે જ, આ લોકોની ગાડી તો ચાલશે જ, પણ જ્યારે બધાય ના વચમાં મારી એવી ઓળખાણ થઈ જાય ઓલો ખોટા બોલો, તો પછી મને પોતાથી સવાલ કરવો જોઈએ કે હું જ્યારે ઇમામ મુહમ્મદ અલ બાકિરનો એક મુમિન હોય, ચાહવા વાળો હોય, માનવા વાળો હોય અને એ ઇમામનો લકબ હોય સાબિર, શાકિર, હાદી અને મારો લકબ હોય ખોટા બોલવા વાળો, યા પ્રોબ્લેમ, યા પ્રોબ્લેમ. ઓલો કે જે બોલવા વાળો છે, ભલે બોલવું ગુનાહ નથી પણ બહુ જાજુ બોલવું પણ સારું નથી, બહુ જાજુ બોલવું પણ ખરાબ છે. કહેવાનો મતલબ કે એ ઇન્સાન તારા જિંદગીની અંદર તો વિચાર કર કે બીજા લોકો જ્યારે તને બોલાવે છે તો કેવી રીતના તને ઓળખે છે. Comment ils te connaissent? Par quel titre ils t'appellent? તો આના ઉપર જો આપણે વિચાર કરીએ તો આપણી આ 7મી ઝિલહજની રાત કામયાબ છે. કારણ કે આ ઇમામ જેના માટે આપણે ભેગા થયા એક એવા ઇમામ છે કે જે ખરેખર એમના જિંદગીની અંદરમાં કે જે જિંદગીના ઇબ્તિદામાં છે, જિંદગીના ડેબ્યુમાં છે, પણ એવી વસ્તુ એમના જિંદગીમાં પોતે જોઈ રહ્યા છે કે જે ઇન્સાનની માકે કરે છે. સલ્લલ્લાહુ અલૈહિ યા બાબજિલ્લાહ, સલ્લલ્લાહુ
مرحبا تمسك بكم ومن من لجأ إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا Acolo paci mai mamli umar, Anji paci varasice, Panjare tarik mi andar ma prejo, To sauti jawan je Karbala na maidan, Mahazir hata to Imam Muhammad al-Baqir che, Ek nana barak che, Ke je badai zulm ne joy raya che, Imna jadne shahid thata joy raya che, Pana imam che ke jenni dadi na saru par ti chadar khechwa mai utui joy raya che ane pan joy raya che ke nani sakina ne ke jenni ummane na jevi hati tamasha marwa mai vach salam છે મૌલા ઉપર તમને ખબર છે આપણે તારીખની અંદરમાં જ્યારે જોઈ છે તો આપણા ઇમામને અમુક એવા ઇમામો છે કે જેમને શહીદ કરવામાં આવ્યું છે યા ઝરબતથી શહીદ કરવામાં આવ્યું છે જેવી રીતના આપણા પહેલા ઇમામ છે આપણા ત્રીજા ઇમામ છે પણ બીજા ઇમામો છે કે જેમને શહીદ કરવામાં આવ્યું છે તો ઝહેરથી શહીદ કરવામાં આવ્યું છે તમને ખબર છે આપણા પાંચમા ઇમામને એક અનોખા ઝહેરથી શહીદ કરવામાં આવ્યું છે એમના ખાવામાં જ્યારે ઝહેર નહોતા નાખી શકતા તો તારીખ લખવા વાળા લખે છે કે ઇમામના ગોરા ઉપર જે ઝેન હતી એને આખું ઝેરથી ભરી નાખવામાં આવે છે અને આ ગોરાને ઇમામને તોહફો પેશ કરવામાં આવ્યું હતું ઇમામ જ્યારે આ ગોરા ઉપર ચડે છે જ્યારે ઝીનને લગાવે છે તો આસ્તે આસ્તે આ ઝેર બદનમાં અસર કરતું જાય છે તમને ખબર છે એક શખ્સ જ્યારે ઝહેર એમના શરીરમાં એકદમનો અસર કરે ત્યારે એમને બહુ જ પ્યાસ લાગે છે આપણા પાંચમા ઇમામ જ્યારે આ ઝહેર અસર કરે છે તારીખ લખવાવાળા નથી લખતા કે આપણા પાંચમા ઇમામ પાણી તલબ કર્યા હતા કે નહોતા કર્યા પણ મને એવું લાગે છે અરબાબ નંબરથી સાંભળ્યું છે કે પાંચમા ઇમામ પાણી નહીં માંગ્યા હોય એનું કારણ એ છે કે આપણા પાંચમા ઇમામના ઝહેનમાં કરબલાની પ્યાસ એકદમ તાજી હતી કેવી રીતના પાંચમા ઇમામ પાણી તલબ કરી શકે જ્યારે પોતે જોઈ રહ્યા છે કે કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન 3 દિવસના ભૂખા અને પ્યાસા છે અને એમના છાતી ઉપર શિમરલાઈ બેઠો છે પણ અસર આસ્તે આસ્તે ઇમામના બદનમાં અસર કરે છે આવી રાતમાં 7મી જિલ્હજમાં ઇમામની રૂહ કબ્ઝ થઈ જાય છે પણ એમની મોર પોતે એમના ઔલાદને વસિયત કરે છે વસિયત કરતા કરતા આપણા છઠ્ઠા ઇમામને કહે છે એ મારા બેટા એની મોર કે હું આ દુનિયાથી જા મને જરાક જમીન ઉપર તમે સુવરાવી તો સાબરો સવાલ કરે છે મૌલાનું કારણ શું છે તમારી તબિયત એટલી બગડી ગઈ છે શું કારણથી જમીન ઉપર સુઓ છો તો ઇમામ ઝારો કતારગીરિયા કરવાનું શરૂ કરે છે અને કહે છે મને કરબલાનું મેદાન યાદ આવી ગયું જ્યારે મારા જત ઈ તપતી જમીન ઉપર હતા એમનું લાશ પામાલ કરવામાં આવ્યું હતું અને જમીને કરબલા ઉપર